સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। અંબાજીમાં નસબંધીનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનું તબીબી બેદરકારીના લીધે આંતરડામાં કાણું પડવાથી નીપજ્યું મોત। બાબરમાં બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ દોડતું થયું આરોગ્ય વિભાગ। નોટબંધી મામલે ભારતીય કિસાન સંઘે ચડાવી બાયો। પશુપાલકોને વળતરમાં નાણાં ન મળતા ડીસા પાલનપુરમાં અપાયા આવેદનપત્રો। નોટબંધી બાબતે બેંકોમાં સર્જાયેલી નોટોની અછત દૂર કરવા ડીસાના વેપારીનો સરાહનીય પ્રયાસ। ધાનેરા નગરપાલિકાનું પ્રથમવાર વીજ બિલ બાકી રહેતા યુજીવીસીએલે આપ્યો જોરદાર ઝટકો। વીજ કનેક્શન કાપી દેવાતા પાલિકાની કામગીરી રજળી। આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતપોતાનો પરચમ લહેરાવા દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી। દિલ્હી બાદ ગુજરાતમાં ગાદી સંભાળવાના સપના દેખતી આમ આદમી પાર્ટીએ ડીસાથી શરૂ કરી ચૂંટણી કવાયત। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં એક મહિલાનું સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવતા ડોક્ટરની બેદરકારીના કારણે આંતરડામાં પંક્ચર પડી જવાની ઘટના સામે આવી હતી। સરકારે જ્યારે બાળમરણ માતામરણ અટકાવવા માટે કુટુંબ કલ્યાણની વિવિધ યોજનાઓ બહાર પાડીને સ્ત્રી અને પુરુષની નસબંધી કરાવે છે, ત્યારે આવી જ એક ચકચારી ઘટના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં બહાર આવી છે। નવાસ ગામના ગીગોરબેન દલપતભાઈ ઓડને કુટુંબ કલ્યાણ સ્ત્રી નસબંધી ઓપરેશન માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 10મી નવેમ્બરના રોજ ડોક્ટર અલ્પેશભાઈ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ગીગોરબેનનું ઓપરેશન કર્યાના 2 દિવસ પછી તેમની તબિયત અચાનક લથડતા તેમને પાછા દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાછા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે પેટમાં ગેસ થયો હોવાનું જણાવીને દવા આપીને પાછા ઘરે મોકલી દીધા હતા। બાદમાં ઘરે લાવ્યા પછી મહિલાની તબિયતમાં સુધારો ન થતા ગીગોરબેનને પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ કરાવતા ખબર પડી કે ઓપરેશન દરમિયાન આંતરડાના ભાગમાં પંક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં આ મહિલાની તબિયતમાં સુધારો ન આવતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 10 દિવસ સુધી તેમને સારવાર આપવામાં આવી હતી। તેમ છતાંય આ મહિલાનું આજે મોત નીપજી ગયું છે। ગીગોરબેનનું મોત નીપજતા 5 સંતાનોને તબીબના બેદરકારીના લીધે માતાને ગુમાવવાનો વારો આવ્યો છે। અને મારી બેન અહીંયા રહે છે, મારા ઘરને બાજુમાં છાપરું છે, અહીંયા 5 છોકરા છે, નાના બાલ બચ્ચા છે, બરાબર। એથી સાહેબ એને નસબંધીનું ઓપરેશન કરાવવા અમે શિવરમાં લઈ ગયા, દોતર લઈ ગયા હતા, પણ ઓપરેશન કર્યું ખરું, પણ આંતરી થોડીક લીકેજ થઈ ગઈ છે। એથી અમે ઘેર લાવ્યા તો બેનને વધારે દુખાવો ઉપડી ગયું, તો અમે પાછા શિવલમાં લઈ ગયા। પછી શિવલમાં લઈ ગયા, પાછું અમે વધારે દુખાવો ઉપડી એટલે શિવલમાંથી પાછું અમે પાલનપુર લઈ ગયા પ્રાઇવેટ દવાખાને। પ્રાઇવેટ એક્સરો પડાયો તો સાહેબે શું કીધું કે નળીમાં એક પેલું છે, એટલે ઓજરીમાં થોડુંક થઈ ગયું, તો અમે અમદાવાદ દાખલ કરી સાલ। અત્યારે બેન કઈ જગ્યાએ દાખલ કરેલા? હાલ અમદાવાદ સિવિલમાં દાખલ છે સાહેબ। તમે દાંતા લઈ ગયા, ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટર કે પેલી ગેસ ભરાઈ ગયું, ઊંધું ગેસ ભરાઈ ગયું કે હા, ઊંધું ગેસ ભરાઈ ગયું। એથી પછી અમે રિપોર્ટ કરાયા? હા, રિપોર્ટ કરાયેલા સાહેબ। ક્યાં રિપોર્ટ કરાયા? દાંતા નહીં, પાલનપુરમાં છે ને સિવિલમાં રિપોર્ટ। પ્રાઇવેટમાં રિપોર્ટ કરાયા? હા, પ્રાઇવેટમાં। તમને શું કીધું રિપોર્ટમાં? એને કીધું કે ઓતેડી નહીં, એ થોડીક લીકેજ થઈ ગઈ છે, તે તાત્કાલિક અમે અમદાવાદ લઈ ગયા। કેટલા દિવસથી અમદાવાદ? આજ તો લગભગ સાહેબ 10 કેટલા દાડા થયા? 10-12 દાડા થઈ ગયા સાહેબ। હાલ સિવિલમાં દાખલ? હા, સિવિલમાં દાખલ। પંચાયતની સીટ નંબર 1 શું કહ્યું તમારું? આજે 3 દિયોદર તાલુકા પંચાયત 1 એ સીટની આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ પેટા ચૂંટણીમાં દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રીને એક નાના કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। આ વિસ્તારમાં એક યુવાન નેતૃત્વ કરી શકે એવી આ ટિકિટ પાર્ટીએ ફાળવી છે। વિજય સાથે અને વિકાસની વાત લઈને જ્યારે આ પાર્ટી નીકળી છે, ત્યારે તમામ લોકોનો, તમામ સમાજનો ભારતીય જનતા પાર્ટી તરફી પૂરેપૂરો વિશ્વાસ છે, અને એ વિશ્વાસ ટકી રહે એવી જ રીતે
અમારા યુવાન નેતૃત્વ તરીકે જે નાગજીભાઈ દેસાઈને ટિકિટ આપી છે એ નાગજીભાઈ પણ દરેક સમાજમાં ભળતા માણસ છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય એ વાત કરીને જ્યારે ભાઈ આ વ્યક્તિ અમારા ઉમેદવાર નીકળ્યા હોય ત્યારે તમામ સમાજનો એને પૂરેપૂરો ટેકો છે. નાની નાની સમાજ એક વાત લઈને નીકળી છે, બસ નરેન્દ્રભાઈ મોદીને ચાહે છે અને ભારતીય જનતા પાર્ટી તરફી પૂરા વિસ્તારનું જંગી બહુમતીથી અમને જીતાડશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી આ પેટા ચૂંટણી દિયોદર તાલુકા એક જંગી બહુમતી જીતશે. આ સમગ્ર મામલે તાલુકો આરોગ્ય અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે 10મી નવેમ્બરના રોજ ગીગોરબેન નામની મહિલાનું સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા પછી દર્દીને સરકારી વાહનમાં ઘર સુધી પહોંચાડવામાં આવ્યા અને 2 દિવસ પછી દર્દીને પેટમાં દુખાવો થતાં એમને પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબી રિપોર્ટ દરમિયાન મહિલાને વધુ તકલીફ હોવાથી સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગત તારીખ 10/11/2016ના દિવસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે સ્ત્રી બંધીકરણ ઓપરેશનનો જે કેમ્પ હતો એ કેમ્પમાં એક નવાવાસ ગામનું પેશન્ટ ગીગોરબેન દલપતભાઈ ઓડ અને એમનું પણ ઓપરેશન અહીંયા આગળ થયેલું અને સરકારી નીતિ નિયમ મુજબ સરકારી વાહનમાં એમને આપણે એમના ઘર સુધી મૂકેલા છે અને એના બીજા દિવસે ત્રીજા દિવસે જે આરોગ્ય કર્મચારીઓ ઘરે જઈને એમનો ફોલોઅપ લેતા હોય છે એ દરમિયાન એ દર્દીને એક પેટ ફૂલી જવી અને ઉલટી થવી આ પ્રકારની તકલીફ જોવા મળી, જેના અનુસંધાને દર્દીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા અને ત્યારબાદ એને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું. એના પછી એ દર્દીને ત્યાં આગળ વધુ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી એક્સરે, સોનોગ્રાફી વગેરે જેવી તપાસ કરી અને ડૉક્ટરે નિદાન એ પ્રકારનું આપ્યું કે આ દર્દીને તકલીફ થોડી વધુ હોય અમદાવાદ સિવિલ ખસેડવા માટે રિફર કરેલું હતું. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં એમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં આગળ એમનું ઓપરેશન ફરીથી કરવામાં આવ્યું અને હાલની તારીખમાં એમની પરિસ્થિતિ સારી છે અને સાથે સાથે અમદાવાદ સિવિલ ખાતે એમની સારવાર ચાલુ છે. ભાભરમાં ઘણા સમયથી ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે અને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ અંગેનો અહેવાલ રજૂ કર્યા બાદ આજે ભાભરના મામલતદારે તાત્કાલિક ભાભરના પ્રાઇવેટ ડોક્ટરો તેમજ આરોગ્ય અધિકારીઓને એક ખાસ બેઠક બોલાવી હતી. ભાભરમાં ઘણા સમયથી રોગચાળાએ માથું ચૂક્યું છે અને માત્ર એક જ મહિનામાં ડેન્ગ્યુના 36 જેટલા શંકાસ્પદ કેસો ભાભરના પ્રાઇવેટ દવાખાનામાં નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને પગલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાના વહીવટીતંત્રનું ધ્યાન દોરવાના હેતુસર અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ભાભરના ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો આવ્યા હોવાના વિગતવાર અહેવાલ પ્રસ્તુત થયા બાદ આજે ભાભરના વીડી પૂજારે આજે તાત્કાલિક ભાભરના પ્રાઇવેટ ડોક્ટર અને ભાભર તાલુકા આરોગ્ય અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મામલતદારે ખાનગી તબીબોને સૂચના આપી હતી કે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ડેન્ગ્યુનો રિપોર્ટ એલિઝાબેથ દ્વારા જ કરવામાં આવે છે, જેની સુવિધા માત્ર પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને ભાભરની ખાનગી લેબોરેટરી દ્વારા જે રીતે ડેન્ગ્યુના પોઝિટિવ કેસોના રિપોર્ટ્સ આપવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ત્યારે આવા કોઈ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો મળી આવે તો તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે જ મોકલી આપવા જણાવ્યું હતું. ગઈ રાત્રે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રાત્રે જે સમાચાર જાણવા મળ્યા કે ભાભર તાલુકામાં 36 ડેન્ગ્યુના કેસ નોંધાયેલ છે, એના અનુસંધાનમાં આજે ભાભરના તમામ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા તબીબોને ઇમરજન્સીમાં મિટિંગ બોલાવી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર દેસાઈ સાથે ચર્ચા કરી અને કેન્દ્ર સરકારની જે સૂચના છે 9/6/2016નો જે પરિપત્ર છે એના પરિપત્રની દરેકને જાણ કરી આ બાબતે ખરેખર ટીઓચઓ પાસેથી ફેક્ટ માહિતી લેતા એમણે એવું જણાવ્યું કે ફક્ત એક જ કન્ફર્મ કેસ છે ડેન્ગ્યુ પોઝિટિવનો, બાકી જે 35 છે શંકાસ્પદ છે અને કન્ફર્મ માટે એમને પાલનપુર સિવિલમાં જવું પડે તો જ પરફેક્ટ રિઝલ્ટ મળે. એટલે આ અંગે તમામ આપણે જે સરકારની જે ગાઈડલાઈન છે એના પરિપત્રની જાણ કરી અને નેક્સ્ટ ટાઈમ ફરી જ્યારે આવા ખાનગી તબીબોને ત્યાં ડેન્ગ્યુ કે બીજી કોઈ આ ટાઈપની બીમારી હોય એની જાણકારી સરકારી દવાખાનામાં આપણે એમને કરવી પડશે તો જ સાચા ફિગર આપણે ટીએચઓ પાસેથી મેળવી શકશું, એ દરેકને સૂચના આપી. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ ભાભર દોડી આવ્યા હતા અને ભાભર CHCની મુલાકાત લીધી હતી,
જિલ્લા આરોગ્ય અધિકારીએ ભાભરના CHCની મુલાકાત લીધા બાદ ભાભર તાલુકા હેલ્થની ટીમ દ્વારા 4 જણના નમૂના લઈ ચકાસણી માટે પાલનપુર સિવિલમાં મોકલાવ્યા છે અને અત્યાર સુધી પરિસ્થિતિ પર નજર કરીએ તો ભાભરમાં અત્યારે સ્થાનિક તાલુકા હેલ્થ અધિકારી મોતીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોક્ટર ભારમલભાઈ તેમજ તેતરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ તથા તેમની ટીમ અને રૂની PHC ટીમ આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે। દિયોદર તાલુકા પંચાયતની સીટ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ દેસાઈનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે। દિયોદર તાલુકા પંચાયતની ખાલી પડેલ સીટ નંબર 1ની પેટા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિયોદરની સીટ નંબર 1 પર રાજકીય વાતાવરણ ગરમી પકડી રહ્યું છે। ત્યારે દિયોદરની સીટ નંબર 1 પર ભાજપના ઉમેદવાર નાગજીભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર નાગજીભાઈ દેસાઈ અને પક્ષના હોદ્દેદારો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ વખતની પેટા ચૂંટણીના પરિણામોની સત્તાવાર કોઈ અસર પડશે નહીં, પરંતુ પાર્ટીની પ્રતિષ્ઠાને સાચવી રાખવાના અને લોકોનો ભરોસો પક્ષ તરફ વધારે કેળવાય તે માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કેન્દ્રથી લઈ અને તાલુકા પંચાયત સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે ત્યારે મારા જેવા એક યુવાન ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકી અને જ્યારે મને ટિકિટ આપી છે અને હું લોક સંપર્કમાં જાઉં છું, જ્યાં પણ જાઉં છું દરેક સમાજની અંદર મને બહુ જ પ્રતિસાદ મળી રહ્યો છે। એટલે હું દરેકને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે મારા પર વિશ્વાસ મૂકી અને મને બહુમતીથી વિજયી બનાવો, એ બદલ સૌને અપીલ। દિયોદરની સીટ નંબર 1 પર ભાજપના કાર્યકરો દ્વારા તુફાની ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ મેદાને ઉતરી ચૂક્યા છે। ત્યારે આજે કોંગ્રેસ પર ચૂંટણી પ્રચાર દરમિયાન આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ વાળા તો હવે જ્યારે કેન્દ્રથી લઈને દિયોદર તાલુકા પંચાયત સુધી વાત કરીએ, ગુજરાત સુધી, તો એમનું ક્યાંય નામો નિશાન નથી અને એ તો છેલ્લા 15 વર્ષથી દરેક જગ્યાએ દાવો કરતા હોય છે, પણ એ દાવો એમનો ક્યારે સફળ રહેવાનો નથી। પબ્લિક એમને ઓળખી ગઈ છે। જૂઠા વાયદા અને જૂઠા દાવાઓ કરી અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે બદનામ થાય એ તરફી એમના તમામ પ્રયાસો રહેલા હોય છે। એટલે કોંગ્રેસ ક્યારેય ક્યાંય ફાવવાની નથી, એ અમને એવો પૂરેપૂરો વિશ્વાસ છે, જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। ભીલડીમાં આજે આયુષ્ય અવેરનેસ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમતી શારદાબેન નાનુભાઈ મોદી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મફત નિદાન કેમ્પનું આયોજન તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા તથા ખોડલાના સરકારી આયુર્વેદ દવાખાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા। ગુજરાતની પ્રજાનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી ગુજરાત રાજ્ય આરોગ્ય શાખા ગાંધીનગર પ્રેરિત ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિથી ભીલડીમાં 24 નવેમ્બર 2016ને ગુરુવારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યના જાણીતા અને સેવાભાવી તબીબો, ખોડલાના મેડિકલ ઓફિસર ડોક્ટર દિનેશભાઈ ચૌધરી તથા મીઠાના મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલભાઈ મોદી, ડોક્ટર ભરતભાઈ કે પટેલ અને ભીલડીના દર્દીઓનું નિદાન કર્યું હતું। આ કેમ્પને જૂની ભીલડીના રામદેવ પીરના મંદિરમાં યોજાયો હતો। તેમાં કોઈ પણ શુલ્ક વિના વાયરલ જન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા આયુર્વેદ ઉકાળો તથા મફત આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પમાં 400 કરતાં વધુ દર્દીઓએ નિઃશુલ્ક નિદાન સારવારનો લાભ લીધો હતો તેમજ 3000 કરતાં વધુ શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ અમૃત પેય ઉકાળાનો લાભ લીધો હતો। તેમજ આ કેમ્પને સફળ બનાવવા ગામના આગેવાનોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ કર્યો હતો। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નોટબંધી મામલે ભારતીય કિસાન સંઘે ચડાવી બાયો, પશુપાલકોને વળતરમાં નાણાં ન મળતા ડીસા પાલનપુરમાં અપાયા આવેદનપત્રો। નોટબંધી બાબતે બેંકોમાં સર્જાયેલી નોટોની અછત દૂર કરવા ડીસાના વેપારીનો સરાહનીય પ્રયાસ। ધાનેરા નગરપાલિકાનું પ્રથમવાર વીજ બિલ બાકી રહેતા યુજીવીસીએલે આપ્યો જોરદાર ઝટકો, વીજ કનેક્શન કાપી દેવાતા પાલિકાની કામગીરી રજળી। અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતપોતાનો પરચમ લહેરાવા દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી, દિલ્હી બાદ ગુજરાતમાં ગાદી સંભાળવાના સપના દેખતી આમ આદમી પાર્ટીએ ડીસાથી શરૂ કરી ચૂંટણી કવાયત। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ,
સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા બાદ બેન્કિંગ વ્યવહારથી જ લેવડ દેવડ વધી રહી છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુ વ્યવસાય પર નિર્ભર છે. જો કે તાજેતરમાં બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને પોતાના એકાઉન્ટમાં દૂધ રકમના નાણાં જમા કરાવવાની જાહેરાત કરી છે. તે મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘે બનાસ ડેરીના સત્તાધીશો સામે બાયો ચઢાવી છે. આજરોજ પાલનપુર તાલુકાના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ પાલનપુર મામલતદારને દૂધ ઉત્પાદકોને 2 પેમેન્ટ રોકડ આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના પશુપાલકોનું બેંકમાં એકાઉન્ટ નહીં હોવાના લીધે રોકડ રકમ વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભારતીય કિસાન સંઘે બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને 2 વખત રોકડ રકમ આપવાની માંગણી કરી છે. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા પાલનપુર તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમારી તાલુકાની સમિતિ ઉપસ્થિત રહી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. આજે તાજેતરમાં જે નોટબંધી પ્રકરણ ઊભું થયું અને એના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો ખેડૂતોના ખાતામાં જે બનાસ ડેરી દ્વારા દૂધનું પેમેન્ટ ચૂકવાય છે તે બનાસ ડેરીએ બનાસ બેંકના ખાતામાં જ પૈસા જમા થશે. આ નીતિના કારણે કેટલાય એવા અમારા ખેડૂતો જેમના બેંકમાં ખાતું ના હોય તો એ લોકો આજે નાણાં ભીડ ભોગવી રહ્યા છે અને પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તો અમારી વિનંતી મામલતદાર સાહેબને એ જ હતી કે ભાઈ આ વખત આ પેમેન્ટ અને આવનારું પેમેન્ટ 2 પેમેન્ટ જો રોકડ રૂપમાં મંત્રીશ્રીને, ચેરમેનશ્રીને આપવામાં આવે અને ખેડૂતોને, દૂધ ગ્રાહકોને જો એ પેમેન્ટ રોકડું મળે તો ખેડૂતોની મુશ્કેલીઓ હલ થાય. એ માટે અમે આજે રજૂઆત કરી છે અને મામલતદારશ્રીએ અમને સોંપડ્યા છે. આગળની કાર્યવાહી કરવાની અમને ખાતરી આપી છે.
ભારત સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવતા અત્યારે સહુ કોઈ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે। ત્યારે ખેડૂતોની હાલતો તો ખૂબ જ કફોડી બની ચૂકી છે, જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂત વર્ષમાં 3 વાર વાવેતર કરીને 3 વાર લણણી કરતો હોય છે, એટલે ખેડૂતની મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય લોકોની જેમ દર મહિને નહીં પરંતુ દર 4 મહિને એકવાર ઊભો થતો હોય છે। ત્યારે ખેડૂતો માટે પશુપાલનનો વ્યવસાય તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મુખ્ય વ્યવસાય હોય છે, પરંતુ સરકાર દ્વારા 500 અને 1000ની જૂની નોટોને રદ કરી દેવાતા સર્જાયેલી પરિસ્થિતિ બાદ જે ખેડૂતો પશુપાલનના વ્યવસાયથી ડેરીમાં દૂધ ભરાવીને રોકડ રકમ પરત લેતા હતા તે રકમ મળતી બંધ થઈ ગઈ છે। નોટોની અછતના લીધે ડેરી દ્વારા ખેડૂતોના પગાર તેમના ખાતામાં જમા કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે જે ખેડૂતોના બેંકમાં ખાતા નથી તેમનું શું, અને જેમની પાસે ખાતા છે તે ખાતામાંથી નાણાં પણ કેવી રીતે ઉપાડી શકે, કારણ કે બેંકો આગળ તો લાંબી કતારો લાગેલી છે। ત્યારે આજે ખેડૂતોને પડતી આ મુશ્કેલી અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગામડે મોબાઈલ ATM શરૂ કરવાની માંગ કરી છે। 1000 અને 500ની નોટ બંધ કરવાથી ખેડૂતોને મુશ્કેલી બહુ વધી ગઈ છે। ખેડૂતો પશુપાલકો ઉપર નભે છે, અને જે બેંકોમાં એમજમાં કે એમના ખાતા હોય છે, દરેક ખેડૂતના ખાતા બેંકમાં હોતા નથી, તો એમને એમજમાં કે પૈસા મળતા નથી, તો ખેડૂતને આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે। તો ખાતર અને બટાકાના ડેપો પણ ચાલુ કરાવે 500 અને 1000ની નોટ, તો એને ખાતર અને બિયારણ પણ મળી રહે, અને દરેક ગામ બેંકોમાં ખાતા હોતા નથી તો એમને મોબાઈલ વાન ચાલુ કરાવે ATMની, એ આ ગમે સગવડ કરે તો ખેડૂતને આર્થિક મુશ્કેલીમાંથી એ બહાર આવી શકે, નકર ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવશે। ભારતનું અર્થતંત્ર ધરતીપુત્રો પર જ આધારિત છે, અને અત્યારે આ ખેડૂતોને જે સૌથી વધુ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને ખેડૂતોના હિત માટે ગામડાઓમાં મોબાઈલ ATMની સુવિધા ઝડપથી ઉપલબ્ધ બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। ડીસામાં એક વેપારીએ આજે સરકારને સહકાર આપવા માટે તેની પાસે રહેલી 100ના દરની 1 લાખ રૂપિયાની ચલણી નોટો બેંકોમાં જમા કરાવી છે। બેંકોમાં છૂટી નોટો જમા કરવા પાછળનો આ વેપારીનો આશય બેંકોમાં વર્તાઈ રહેલી 100, 50 અને 20 અને 10ની નોટોની અછત દૂર કરવાનો છે, જેથી લોકોને આસાનીથી બેંકો દ્વારા નાણાં આપી શકાય। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટો બંધ કરવાના લેવાયેલા નિર્ણય બાદ સમગ્ર દેશમાં બેંકો આગળ નોટો બદલવા માટે લોકોની લાંબી કતારો લાગી છે, પરંતુ તાત્કાલિક અસરથી લેવાયેલા આ નિર્ણય બાદ રિઝર્વ બેંક દ્વારા મોકલવામાં આવેલી નવી નોટોની સામે બજારમાં નવી નોટોની માંગ વધી જતા બેંકો પાસે પણ વર્તમાન ચલણી નોટોની અછત સર્જાઈ છે, અને તેના લીધે બેંકો ગ્રાહકોને નોટો પૂરતા પ્રમાણમાં આપી શકતી ન હોવાના કારણે ગ્રાહકોને મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, અને બેંકોમાં નોટોની અછત થતાં સર્જાયેલી મુશ્કેલીમાં લોકો અને બેંકોને મદદરૂપ બનવા માટે ડીસાના એક વેપારીએ આજે તેની પાસે રહેલી 100ના દરની 1 લાખ રૂપિયાની નોટો બેંકોમાં જમા કરાવી છે। આ વેપારીનો આશય છે કે બેંકોમાં નોટો જમા કરાવવાથી નોટોની અછત સહન કરી રહેલી બેંકોને રાહત થશે, અને જરૂરિયાતમંદ લોકોને બેંકો આસાનીથી આવી નોટો આપી શકશે। સર્વિસ ટુ મેન, સર્વિસ ટુ ગોડ, માનવી માનવ થાય તો ઘણું। અત્યારે જે 1000 અને 500ની ક્રાઇસિસ ચાલી રહી છે, ત્યારે માનવ થઈને માનવને ઉપયોગી થઈએ તો સારી બાબત કહેવાય। એ હેતુસર મારી પાસે જે કેશ હતી એ બધી હું બેંકમાં ભરી રહ્યો છું, જે 100ની 10ની એ લોકોને જેથી ઉપયોગી થાય એ માટે ભરવા આવેલ છે। ડીસાના વેપારીના ઉમદા વિચારથી ડીસાની ખાનગી બેંકના મેનેજર પણ પ્રભાવિત થઈ ચૂક્યા છે, અને મેનેજરે આ વેપારીની પ્રશંસા કરવા ઉપરાંત અન્ય લોકોને અપીલ કરી છે કે 500 અને 1000ની નોટો બંધ થયા બાદ અત્યારે બેંકોમાં 100, 50, 20 અને 10ની ચલણી નોટોની ખૂબ મોટી અછત સર્જાઈ છે, અને તેના લીધે ગ્રાહકો નાણાં આપવાના બેંકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નાગરિકો પાસે જો આવી નોટોનું અત્યારે હાલ પૂરતું કંઈ કામ ન હોય તો બેંકમાં જમા કરાવી દેવાય તો અનેક લોકોના પ્રસંગોને સાચવી શકાય। મારી જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે જેનું પણ જે બેંકમાં અકાઉન્ટ હોય એ લોકો નાની ડિનોમિનેશન 10, 20, 50, 100ની ડિનોમિનેશનમાં મેક્સિમમ એમના ખાતામાં કેશ ડિપોઝિટ કરે, જેથી બેંકો એની એ જ ડિનોમિનેશન માર્કેટમાં તમારા જ ભાઈ બહેનોને સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકે। માર્કેટમાં પૈસાની અછત હોવાથી નાની કરન્સી વધારે લોકો ડિપોઝિટ કરશે તો આપણે વધારે ને વધારે નાની કરન્સી માર્કેટમાં
લોકોને આપણે સર્વ કરી શકીશું. એટલે મારી જાહેર જનતાને અપીલ છે કે નાની ડિનોમિનેશન વધારેમાં વધારે બેંકોમાં ભરે. દેશમાં 500 અને 1000ની ચલણી નોટો બંધ થવાના લીધે અત્યારે માહોલ આર્થિક કટોકટી જેવો સર્જાઈ ગયો છે અને બેંકો તેમની પાસે વર્તમાન ચલણી નોટો ન હોવાના લીધે ગ્રાહકોને નાણાં આપી શકતી ન હોવાના લીધે લોકોને પોતાના પ્રસંગ સાચવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા સમયે દેશના નાગરિકોએ તેમની સાચી ફરજના ભાગરૂપે તેમની પાસે રહેલી વર્તમાન ચલણી નોટો જમા કરવામાં આવે તો અસંખ્ય લોકોના વ્યવહારો સાચવી શકાય તેમ છે. ધાનેરા નગરપાલિકા કચેરીને વીજળી વિભાગનો વગર વીજળીનો ઝટકો લાગ્યો છે. આ ઝટકો આપ્યો છે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ. ધાનેરા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કપાતા હાલ નગરપાલિકા અંધારામાં પોતાનું કામ કરી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આજ દિન સુધી નગરપાલિકા કચેરીનું વીજ બિલ નિયમિત ભરાતું આવ્યું છે, જ્યારે આ વખત નગરપાલિકા કચેરીનું વીજ બિલ માત્ર 13,975 જેટલું આવ્યું છે. આ બિલ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર હતી, પરંતુ ધાનેરા નગરપાલિકા નિયત સમય મર્યાદામાં બિલ ના ભરી શકતા ધાનેરાની ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા 22મી નવેમ્બરના રાત્રે 8 વાગે ધાનેરા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. બિલ ભરવામાં માત્ર 7 દિવસ જેટલો સમય ઉપર જવાથી વીજ અધિકારી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ધાનેરા નગરપાલિકા પ્રમુખ રોષે ભરાયા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉઠાવવામાં આવેલું કદમ રાજકીય ઇશારે લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કરી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે પાલિકામાં વેરા વસૂલાતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેવા સમયે આ રીતે વીજ જોડાણ કાપી દેવાતા નગરપાલિકાને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ધાનેરા નગરપાલિકા દ્વારા વીજ બિલ કરાતા આ બમણા નાણાં ભરવામાં આવ્યા હોવા છતાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી. ધાનેરા નગરપાલિકામાં સરકારના પરિપત્ર મુજબ વેરા વસૂલાત ચાલુ છે અને એ વેરા વસૂલાત 500 ની 1000ની જૂની નોટો લેવા માટે વેરા ચાલુ કરેલા છે. તો અમારો નગરપાલિકાને વીજ કર્મચારીઓને શું દુશ્મની છે એ કંઈ ખબર જ પડતી નથી અમને. અને અમારું ઓફિસનું કનેક્શન 22 તારીખે એમને રાતે 8 વાગે કાપી નાખ્યું છે અને 2 દિવસથી અમારા ઓફિસનો બધો વહીવટ પણ આખો ગૂંચવાઈને બેઠો છે, આખો સુમસામ છે. એટલે વહીવટમાં પણ અમને ખૂબ ખોટ પડી છે. તો નગરપાલિકા ઉપર શું દુશ્મની છે તેની મને કંઈ ખબર પડતી નથી. અને અમે રેગ્યુલર દર મહિને સ્ટ્રીટ લાઇટનું બિલ ભરીએ છીએ અને ઓફિસનું બિલ માત્ર ને માત્ર 13,900 બાકી હતું. તો એને હું બહાર હતી અને તેની સગવડ પણ કરી દીધી હતી. હાલવા ગયા તો એમને લીધું નહીં અને બાકી હું રાતે આવી અને તેમને વીજ કનેક્શનના અમે એમને ઓફિસના ડબલ પૈસા એટલે કે 4800 રૂપિયા 48,000 રૂપિયા એમને ભર્યા. તે છતાં પણ આજ સુધી અમારી ઓફિસનું કનેક્શન એમને જોડાણ કરેલું નથી. એટલે માત્ર ને માત્ર મને તો એવું જ લાગે છે કે કર્મચારીઓ જે વીજ કર્મચારી છે એમને નગરપાલિકા ઉપર શું દુશ્મની છે એને મને કંઈ ખબર જ નથી પડતી. આ તો કામ નગરના વહીવટ માટેનું છે. નગરના લોકો વેરા વસૂલાત ભરવા માટે આવે છે તો એ પણ ન્યાકો નાખી અને રિટર્ન થાય છે. માટે ખૂબ નગરપાલિકાને નુકસાન થયું છે. માટે આ કર્મચારીઓને શું છે એ કંઈ ખબર પડતી નથી. ધાનેરા નગરપાલિકા સાથે બનેલી આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના કહેવાય, કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને ધાનેરા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોવા છતાં બિલની રકમની ચૂકવણી કર્યા બાદ પણ વીજ પુરવઠો કાર્યાન્વિત ન થાય તે દુઃખદ બાબત કહેવાય. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતપોતાનો પરચમ લહેરાવા દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી દિલ્હી બાદ ગુજરાતમાં ગાદી સંભાળવાના સપના દેખતી આમ આદમી પાર્ટીએ ડીસાથી શરૂ કરી ચૂંટણી કવાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે,
એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગુજરાત યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાના પરચમ લહેરાવવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ છે. આજે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ આજે ડીસા આવીને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે દરેક રાજકીય પક્ષની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ બ્રેક શાસન કરી ચૂકેલા નરેન્દ્રભાઈ મોદી બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું નવા જૂની થાય છે તેના પર સૌની નજર તો મંડાયેલી છે જ, પરંતુ સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરહાજરીમાં યોજાનારી ચૂંટણી બાબતે દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં પોતાના પરચમ લહેરાવવા માટે બેતાબ બન્યા છે. તેવામાં આવે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના સંગઠનના પ્રભારી ગુલાબસિંહ ડીસા આવી પહોંચ્યા હતા અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે કાર્યકરો સાથે બૂથ લેવલનું માઇક્રો આયોજન વિશે ચર્ચા કરી હતી. ये जो मीटिंग है पूरे गुजरात के अंदर मैं अभी घूम रहा हूँ और लगातार संगठन को लेकर काम कर रहे हैं और पूरा बूथ लेवल की मीटिंग यहाँ पर चल रही है. बूथ पे कार्यकर्ता किस तरह से काम करेंगे, आने वाले चुनाव को लेकर रणनीति की चर्चा के लिए हम आज यहाँ पर इकट्ठे हुए हैं. દિલ્હી વિધાનસભામાં ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ બુલંદ પર છે, પરંતુ દિલ્હી જીતને 2 વર્ષ જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે અને ગુજરાતના વિધાનસભાની ચૂંટણીને 1 વર્ષ જેટલો સમયગાળો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે ગુજરાત વિધાનસભા ફતેહ કરાવી એટલી આસાન રહેશે નહીં. સમાચારોના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંબાજીમાં નસબંધીનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનું તબીબી બેદરકારીના લીધે આંતરડામાં કાણું પડવાથી નીપજ્યું મોત. બાબરમાં બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ દોડતું થયું આરોગ્ય વિભાગ. નોટબંધી મામલે ભારતીય કિસાન સંઘે ચડાવી બાયો. પશુપાલકોને વળતરમાં નાણાં ન મળતા ડીસા પાલનપુરમાં અપાયા આવેદનપત્રો. નોટબંધી બાબતે બેંકોમાં સર્જાયેલી નોટોની અછત દૂર કરવા ડીસાના વેપારીનો સરાહનીય પ્રયાસ. ધાનેરા નગરપાલિકાનું પ્રથમવાર વીજ બિલ બાકી રહેતા યુજીવીસીએ આપ્યો જોરદાર ઝટકો. વીજ કનેક્શન કાપી દેવાતા પાલિકાની કામગીરી રજળી. આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતપોતાનું પરચમ લહેરાવવા દરેક રાજકીય પાર્ટીઓએ કમર કસી. દિલ્હી બાદ ગુજરાતમાં ગાદી સંભાળવાના સપના દેખતી આમ આદમી પાર્ટીએ ડીસાથી શરૂ કરી ચૂંટણી કવાયત. તો ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.